અમદાવાદથી મળી રહ્યા છે ભાજપના ભૂષણ ભટ્ટનો કોંગ્રેસ એમએલએ પર આરોપ। ઇમરાન ખેડાવાલા પર સલમાન એવન્યુ મામલે આક્ષેપ। ભૂષણ ભટ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। ભૂષણ ભટ્ટે ખેડાવાલાને ગેરકાયદે બાંધકામ કરનારને સાથ આપનાર ગણાવ્યા। એએમસીની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના ખેડાવાલાના પ્રયાસને તેમણે વખોડ્યો। ધારાસભ્યનું આ પ્રકારનું કૃત્ય શરમજનક। તો હવે ખેડાવાલાના જે સવાલ હતા તેના પર ભૂષણ ભટ્ટની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે। ખાસ તો ભૂષણ ભટ્ટે કહ્યું કે ધારાસભ્યનું આ પ્રકારનું જે કૃત્ય છે એ શરમજનક છે। સાથે સાથે તેમણે કહ્યું છે કે એએમસી જે કાર્યવાહી કરી રહી છે તેમાં ખલેલ પહોંચાડી રહ્યા છે ઇમરાન ખેડાવાલા। મને ખબર છે કે જે પ્રકારના લોકો આ પ્રકારે મકાનો બનાવી રહ્યા છે એ પ્રકારના લોકો કાલે શું પરિસ્થિતિ આવશે એ સહન કરવાની શક્તિ પર મેં રાખી અને આ જવાબ આપી રહ્યો। કોને બચાવવા માટે, કોના માટે? ગરીબ માણસનું કોકનું મકાન હોય ત્યાં ઇમરાન ખેડાવાલા કેમ ના ગયા? ભદ્રમાં પથારા માટે ઇમરાન ખેડાવાલા કેમ ના ગયા? 10 માળના ટાવર બને છે ત્યાં ઇમરાન ખેડાવાલા કેમ નથી જતા? કોઈકનું 1 માળનું 2 માળનું રિપેર થતું મકાન થતું હોય ત્યાં ઇમરાન ખેડાવાલા તૂટતું હોય ત્યારે નથી જતા। પણ આવા બિલ્ડરને બચાવવા માટે કેમ આ બહાર આવવું પડે છે એ મને ખબર નથી। જો કે ભૂષણ ભટ્ટે ઇમરાન ખેડાવાલા પર જે આરોપ લગાવ્યા તે બાદ ઇમરાન ખેડાવાલા પણ ગિન્નાયા છે। ખેડાવાલાએ પણ પ્રતિક્રિયા આપતા ભૂષણ ભટ્ટને ખાડિયા વિસ્તારનું દૂષણ ગણાવ્યા હતા। ખેડાવાલાએ કહ્યું હતું કે ભૂષણ ભટ્ટ હાલ ભાજપમાં કોરાણે મુકાયા છે એટલે લાઇમલાઇટ મેળવવા આવવું કરે છે। ખેડાવાલા ભૂષણ ભટ્ટ સાથે ડિબેટ